શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા. આપણે એક બાપા જતા હતા ને આમ ટ્રેનમાં, અને એમાં પાકીટ એનું પડી ગયેલું. ટીસીના હાથમાં એ પાકીટ આવ્યું. પાકીટ આવ્યું એટલે ટીસી બહુ ટિકિટ ચેકર જે હોય એને કીધું કે ભાઈ કોઈનું પાકીટ મને જડ્યું છે, નિશાની આપીને લઈ લો. તો બધા કહે કે ભાઈ એમાં એટલા પૈસા છે ને આમ છે ને તેમ છે ને. એટલે ઓલો કે ભાઈ પૈસા તો બધામાં હોય જ, બધાને પાકીટમાં થોડા ઘણા તો હોય જ ને, એમ કંઈક સ્પેશિયલ નિશાની આપો. એટલે જે બાપાનું પાકીટ હતું ને બાપા એટલું બોલ્યા કે એ પાકીટમાં એક ભગવાન કૃષ્ણનો ફોટો છે કે. અને ટીસીએ જોયું ત્યાં અંદર કૃષ્ણનો ફોટો હતો, એટલે બાપાને પાકીટ દઈ દીધું. બાપા પાસે બેઠા. ટીસી એટલું પૂછ્યું કે બાપા તમે નહીં તમારા પત્નીનો ફોટો, નહીં તમારા દીકરાઓનો એના દીકરાઓનો ફોટો, નહીં તમારો ફોટો, અને આ ભગવાનનો ફોટો શું કરવા રાખ્યો? અને તેથી બાપાએ એટલું કીધું કે ભાઈ સૌથી પહેલાં હું જ્યારે નાનો હતો ત્યારે મને મારા મા બાપ બહુ વહાલા હતા, એટલે હું મારા પાકીટમાં મારા મા બાપનો ફોટો રાખતો. પણ અકાળે મારા માતા પિતાનું મૃત્યુ થયું, એ જતા રહ્યા. પછી હું પરિણ્યો એટલે મને મારી પત્ની બહુ વાલી લાગતી હતી, એટલે પછી મેં એનો ફોટો મારા પાકીટમાં રાખ્યો. ઘણો સમય ફોટો રાખ્યો, પણ મારી પત્ની પછી નાનો એવો છોકરો મૂકીને બીજાની સાથે જતી રહી, અને પછી મેં એ ફોટો કાઢી નાખ્યો. મારો એક છોકરો હતો નાનો એવો, એનો ફોટો મેં મારા પાકીટમાં રાખ્યો. એને ભણાવ્યો, ગણાવ્યો, પરણ્યા પછી છોકરાએ મને નોખો કાઢી મૂક્યો અને કહ્યું કે તમે મારી ભેગા નહીં. એટલે પછી મેં મારા છોકરાનો ફોટો કાઢી. મને એમ થયું કે અંતે ભગવાન સિવાય મારું કોઈ નથી, એટલે મેં આ કાળિયા ઠાકરનો ફોટો રાખ્યો. હા, એ બાપાએ આ વાત કરી. રેલવે સ્ટેશન આવ્યું, ટીસીની આંખમાં આહુડા આવી ગયેલા. અને રેલવે સ્ટેશનમાં એક બુક સ્ટોલ હતો, ત્યાંથી ભગવાનનો ફોટો લઈ અને ટીસીએ પોતાના પાકીટમાં રાખ્યો કે અંતે ભગવાન સિવાય કોઈ સહાયક નથી. અને એટલા માટે મારે બધાને આજ વિનંતી કરવી કે આપણે રૂપિયાવાળું છે, હું ગરીબી ઈચ્છતો નથી. હા, હું અમારે સાધુને કે સાધુ મેં કીધું કંગાળ ન હોવો જોઈએ. હા, કંગાળ ને ભિખારી સાધુ હોય, બીજાને વૈરેગની વાત શું કરીએ કે. હા, કાંઈ પાસે ન હોય ને આપણે વૈરેગની વાત કરી, બધા એમ કે ભૂખ્ય ભવડાઈ ગયેલા એટલે વૈરેગની વાતું કરે. સાધુ કંગાળ ન હોવો જોઈએ, સાધુ ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ, સાધુ બુદ્ધિશાળી હોવો જોઈએ, સાધુ એકદમ સાધુતાના ગુણે યુક્ત હોવો જોઈએ, કંગાળ નો. અને જો તમારી કંગાળપણું ને અમારું કંગાળપણું એ બે જુદું આવે. તમારે ગ્રહસ્થ છો, તમારી પાસે આ લોકની આર્થિક વસ્તુ પદાર્થો ન હોય એટલે તમારી ગરીબપણું કહેવાય. પૈસા ન હોય, ગાડી બંગલા ન હોય, આ ન હોય એટલે ગરીબપણું કહેવાય. અને અમારા સાધુમાં ત્યાગ વૈરાગ ન હોય, સાધુતાના ગુણ ન હોય, એ ગરીબ કહેવાય. અમારી પાસે આ લોકનું કાંઈ ન હોય, એમાં અમે ગરીબ ન કહેવાય. હા, અમારું તમારું જુદું છે. આ લોકની કોઈ ફેસિલિટી અમારી પાસે ના હોય તો અમે ગરીબ ન કહેવાય. પણ સાધુમાં વૈરાગ ન હોય, ભક્તિ ન હોય, સાધુતાના ગુણ ન હોય, દયા, ક્ષમા, તિતિક્ષા ના હોય, તો એ સાધુ કંગાળ ગણાય, એ ગરીબ ગણાય. ગરીબી હું નહીં ઈચ્છતો કોઈની, પણ આપણે સાથે સાથે ભગવાનના ભગત થવું. જે તમારા ઈષ્ટદેવ હોય, રોજ એની ભક્તિ કરવી, રોજ એની માળા કરવી, એકવાર એના દર્શને જવું, અને જરૂર બને એટલું હાલતા ચાલતા ઈશ્વરનું સ્મરણ કરવું. ગાંધીજી એમ કહેતા કે મેં કરેલી ઈશ્વરની એક પણ પ્રાર્થના કોઈ દી નિષ્ફળ નથી ગઈ. મહાત્મા ગાંધીને આ ભરોસો હતો. મેં કરેલી એક પણ પ્રાર્થના નિષ્ફળ નથી ગઈ. ગાંધીની રોજની ટેવ હતી કે ઈશ્વરની પ્રાર્થના સવારે ઉઠીને પ્રાર્થના કરવી, સુતાય ભગવાનની પ્રાર્થના કરવી. મેં મારી 50 વર્ષની જિંદગીમાં જોયું છે, જે માણ્યો છે, કહું કે આ દુનિયામાં આપણે ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલી બુદ્ધિ વાપરીએ, પણ અંત તો ગતવા તો ક્યારેક એમ થાય કે ઉપરવાળાની મરજી હોય એમ જ થાય. બાપ, બધું આપણું ધાર્યું થતું નથી. અહીંયા ઘણું અણધાર્યું થાય, એની હારે સંબંધ રાખો. પણ એ ઈશ્વર ક્યારે મળશે? સસ્તામાં નહીં મળે. હા, દાદા ભીષ્મ જેવા ગુણ હશે ને તો ભગવાન સામે હાલીને આવશે. દો ફૂલ ચડાવે
બે ફૂલ ચડાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર નથી પડ્યો રસ્તામાં. ઈશ્વર એ સદગુણી માણસ પાસે સામે ચાલીને જાય છે, ભાવનાવાળા માણસ પાસે સામે ચાલીને જાય છે. ભક્તને ભગવાન પાસે નહીં જવું પડતું, ભગવાન ભક્ત પાસે જાય છે. એ આ શાંતિ પર્વ શીખવાડે. દાદો ભીષ્મ ભગવાન કૃષ્ણ પાસે નહીં જાતા, કૃષ્ણ રોજ ઉઠીને દાદા ભીષ્મ પાસે આવે છે. પણ આપણે તો હું ભી પડે ત્યારે ભગવાન પાસે જઈએ. દાદો ભીષ્મ મુશ્કેલી પડી ત્યારે ભગવાનનું સ્મરણ નહીં કરતો, બસ એના દિલમાં ભાવ છે એટલે સ્મરણ કરે છે, ઈશ્વરની ભક્તિ કરે છે. અને જ્યારે આપણે નિષ્કામ ભાવે હનુમાનની જેમ ભક્તિ કરીએ ને ભાઈ, તેથી ભગવાન સામે આલીને આવે એ વાત પાકી છે. આપણે તો હું મુશ્કેલી હોય ત્યારે બે ફૂલ ચડાવીને પ્રાર્થના કરી કે હે ભગવાન મારું આમ કરજે તેમ કરજે, એમ ભગવાન વશ ન થાય. ખાલી બે ફૂલ ચડાવીએ, ભાવ જોઈએ અને સદગુણ જોઈએ. આપણા કાર્યો મોળા હોય, આપણા વિચારો મોળા હોય, આપણી વૃત્તિ મોળી હોય, અને તમે ગમે એટલી ઈશ્વરની પાસે પ્રાર્થના કરો ને તો એ મંજૂર ન કરે. આપણું દિલ સાફ હોવું જોઈએ, આપણી ભાવના ઊંચી હોવી જોઈએ, આપણી વૃત્તિ સારી હોવી જોઈએ, આપણા કાર્યો સારા હોવા જોઈએ, વિચારો સારા હોય અને આપણામાં સદગુણ હોય તો ઈશ્વર જરૂર આવે છે દર્શન દેવા. બે ફૂલ ચડાવે મૂર્તિ પર, વાહ, બે ફૂલ સાંભળો મસ્તીના શબ્દો. મૂર્તિ પર પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. બે ફૂલ ચડાવે મૂર્તિ પર, બે ફૂલ ચડાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. કૃષ્ણની પાસે જવું હોય તો, કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. સાચું છે સચરાચર છે, સાચું છે અજરાય અમર છે, સાચું છે પરમેશ્વર છે. પણ ચોધારે વર સે મેં હું લિયો તો, ચોધારે વર સે મેં હું લિયો તો, મળે એક ટીપામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. બે ફૂલ ચડાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. કૃષ્ણની પાસે જવું હોય તો, કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું
પડે સુદામા ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. માટે વાલા ભક્તો, જરૂર ઈશ્વરની ભક્તિ કરજો. જીવનમાં ક્યારેક એવી મુશ્કેલી આવે ને, એમાંથી નીકળવાના બીજા કોઈ ઉપાય ન હોય. પણ જો ઈશ્વરની હારે સારો સંબંધ હોય ને, તો એના મંદિરે જઈને ખાલી હામાં ઊભા રહ્યો ને, તો ઈશ્વર જરૂર કંઈક માર્ગ બતાવે. જ્યાં સુધી પ્રોબ્લેમ ન આવ્યો હોય ત્યાં સુધી આ વાત બહુ મનાઈ બી નહીં અને બહુ આપણને સ્વીકૃત બી ન થાય. પણ ઘણી વખત એવો સમય આવે તેથી ઈશ્વર સિવાય એક આધાર છે, ઈશ્વર બહુ મોટો. અને તમે કોઈ એક મંદિરે રોજ જાતા હો, ઈશ્વરની પ્રાર્થના કરતા હો, ભજન કરતા હો, સંકટ સમયે બહુ ઈશ્વર સહાય કરે છે. અને હું તો એટલા માટે બી કહું કે જ્યાં સુધી જન્મ મરણ નહીં ટળે આપણા, ત્યાં સુધી વારે વારે પ્રોબ્લેમો તો રહ્યા જ કરવાના. જન્મ મરણ ટાળવા માટે પણ ઈશ્વરની ભક્તિ કરવી. ઘણા પ્રકારના રોગ છે શરીરના, પણ સૌથી મોટો રોગ એ જન્મ મરણનો રોગ છે. વારે વારે જન્મવાનું, વારે વારે મરવાનું, ગમે ત્યાં પાછો જન્મ આવે. માંડ આપણે અહીં મહેનત કરીને 5-7 ફેક્ટરીઓ કરી હોય, મરી જાય. સીધા નાખે ગમે ત્યાં, તમને આમ જોવો ને તો ગામમાં જન્મ આપે. વળી ત્યાંથી વળી પાછું ક્યાંક સિટી ગોતવાનું, ત્યાં જઈને પાછું સેટિંગ કરવાનું, માંડ થોડું ખરખું કરી દઈ, ત્યાં વળી પાછું મોત આવી જાય. લગભગ અહીંયા 90% સેટિંગ પૂરું નથી થઈ રહેતું, ત્યાં ઉકલી જાય છે. અમુકને થઈ રહે છે ત્યાં ઉકલી જાય છે. વળી પાછું ગમે ત્યાં જન્મ આવે ને વળી પાછું નવે નાકે સેટિંગ કરવાનું. અમારે તો આ જન્મમાં જ એમ હોય. અમે જો ઘરે જ જે દી નીકળ્યા હોય ને 18-20 વર્ષની ઉંમરે નીકળ્યા, પહેરે કપડે નીકળ્યા, એટલે હવે પાછું કાંઈ જે કાંઈ ભાગમાં આવતું એ કાંઈ અમે લીધું ન હોય, એટલે અમારે તો એમ ખાલી હાથે નીકળ્યા. એટલે હવે પછી પાછું નવેસરથી સેટિંગ. પછી કોઈ સંસ્થામાં રહેતા હોય ને ત્યાં કદાચ ન ફાવે નીકળી, તો કાંઈ અમારે તમારી જેમ ભાગ ન પડે સંસ્થામાં. કારણ કે સંસ્થાની પ્રોપર્ટી તો ટ્રસ્ટની પ્રોપર્ટી હોય, જ્યાંથી જેને નીકળવું હોય ખાલી હાથે નીકળવાનું. એટલે અમારે તો લગભગ મરતા સુધી એમ જ સેટિંગ કરવાનું હોય. હા, એટલે આ દુનિયામાં બધા નિયમ છે. છેલ્લો જન્મ થાય ને એની માટે ઈશ્વરની ભક્તિ કરવી. અંતકાળ આવે, ભગવાન સિવાય કોઈ ઈચ્છા ન રહેવી જોઈએ. એક વાત બહુ સરસ દાદા ભીષ્મ સંભળાવી જો. યુધિષ્ઠિરે આશા વિશે એક પ્રશ્ન પૂછે છે. દાદા ભીષ્મને કહે છે કે દાદા, આશા દુર્જય છે. આશા એટલે ઈચ્છા. ઈચ્છાઓને ટાળી નાખવી એ બહુ કઠણ કામ છે. ઈચ્છા જ કોઈ ન જાગવા દેવી એ બહુ કઠણ કામ છે, દુર્જય છે. ઈચ્છા, આશા એ દુર્જય કહેતા જીતવી કઠણ છે. એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી જાગે, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી જાગે. ઈચ્છાઓ જાગ્યા જ કરે. જેટલી જેને વધારે ઈચ્છા એટલું એને દુઃખ પણ વધારે. જેટલી ઈચ્છા ઓછી એટલું દુઃખ ઓછું. જો આ હું મોરબી આવ્યો જે દિવસે 15 તારીખે, હું કાંઈ પણ અહીંયા ઈચ્છા લઈને આવું ને અને ઈચ્છા પૂરી ન થાય એટલે દુઃખ થાય. હું કોઈ પણ પ્રકારની ઈચ્છા લઈને ન આવું ને તમને બધાને મોજ કરાવવા જ આવ્યો, હું મોજ કરતો જ અહીંથી જાઉં ભાઈ. ઈચ્છા જ માણસને દુઃખી કરે, બીજું કોઈ દુઃખી ન કરે. જેટલી ઈચ્છાઓ પૂરી થઈ જાય સુખ થાય, ન પૂરી થાય એટલે તરત દુઃખ થાય. પૂરી થઈ જાય તો પાછી બીજી જાગે, બીજી પૂરી થઈ જાય તો સુખ, ન થાય તો દુઃખ, એ પૂરી થઈ જાય ત્રીજી જાગે. અને બધી જ ઈચ્છા અહીંયા કોઈની પૂરી થતી નથી. અહીંયા રામની બધી ઈચ્છા પૂરી નહીં થઈ, કૃષ્ણની નહીં થઈ, સ્વામિનારાયણ ભગવાનની નહીં થઈ, તો મારીને તમારી ક્યાંથી થાય? અહીંયા ધાર્યું બધાનું થતું જ નથી. કોઈને કોઈ ઈચ્છાઓ તો અધૂરી રહેવાની. ઈચ્છા થાય છે એટલે અધૂરી રહેવાની, અધૂરી રહેશે એટલે દુઃખ થવાનું જ છે. દાદા ભીષ્મને કહે છે યુધિષ્ઠિર, આશા ઈચ્છા દુર્જય છે અને આશાની પૂર્તિ પણ દુર્લભ છે. ઈચ્છાને પૂર્ણ કરવી એ પણ દુર્લભ. બધાની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. અને ભીષ્મને કહે છે યુધિષ્ઠિર કે દાદા,
આ ઈચ્છા છે ને એ માણસને દુર્બળ બનાવે છે. શાંતિ પર્વના વેણ જો તમે, ઈચ્છાઓ એ માણસને દુબળો બનાવે છે. તમે જોજો આપણી પાસે ઈચ્છાઓ બહુ હોય ને એટલે આપણે આમ નર્વસ દેખાઈએ, ઢીલા ઢીલા દેખાઈએ. ઈચ્છાઓ હોય પૂરી થતી ન હોય, એ વસ્તુની કોઈની ઈચ્છા હોય પ્રાપ્ત થતી ન હોય એટલે નર્વસ રહ્યા કરીએ, ઢીલા ઢીલા રહ્યા કરીએ, ઉદાસ રહ્યા કરીએ. એ આપણા નૂરને મારી નાખે, આપણી ખુમારીને મારી નાખે, આપણને ઢીલા પાડી દે. બેન હોય, ભાઈ, બાળક, વૃદ્ધ, વડીલ, કોઈ પણ ત્યાગી કે ગ્રહી, ઈચ્છાઓ બધાને દુબળા કરી નાખે. અને જેને કાંઈ ઈચ્છા જ ન હોય ને શહેનશાહનો શહેનશાહ છે ભાઈ. એ રાજાનો પણ રાજા છે. એ રાજાઓનો રાજા છે. સ્વામી રામતીર્થનો કોઈનો પ્રસંગ છે, વિદેશ ગયેલા અને પછી એ જમાનામાં પ્લેન નહોતા એટલે જહાજમાં પાછા ઇન્ડિયા આવતા હતા. તો જે જહાજમાં એ સ્વામી રામતીર્થ આવતા હતા ને એ જ જહાજમાં એ દેશના બાદશાહ પણ ઇન્ડિયા આવતા હતા. એટલે જહાજના વહાણ હોય એના કેપ્ટન એણે કીધું કે સ્વામીજી આપ બड़े भाग्यशाली है कि जिस जहाज में आप जा रहे हैं वही जहाज में इस देश के बादशाह भी आ रहे हैं. તે સ્વામી જહાજમાંથી હેઠા ઉતરી ગયા. તે वो लोग कैप्टन के बाबा जी बैठ जाए अब ये जहाज शुरू होने वाला है. तो कि एक जहाज में दो बादशाह नहीं बैठ सकते कि जाए कि एक जहाज में बे बादशाह नो बेहे के. એ ઓલો કેપ્ટન કે પણ બે બાદશાહ કોણ? કે એક તારો દેશનો બાદશાહ બીજો હું બાદશાહ. પણ તમે સાધુ બાવા બાદશાહ છે ના, એ કે તારા રાજાને તો હજી આ લોકની કેટલી ઈચ્છા હશે, મને આ દુનિયાની કોઈ ઈચ્છા નથી, હું તો બાદશાહનો પણ બાદશાહ છું. એ કે આ બહુ હકીકત છે હો ભાઈ. મારીને તમારી ઈચ્છાઓ ટળે ને તો બાદશાહી આવે. ઈચ્છાઓ જ્યાં સુધી રહે ત્યાં સુધી માણસ દુઃખી થયા જ કરવાનો. તો તમને એમ થાય કે ઈચ્છા ન કરવી એમ નહીં, સહજ રાખવાનું. ઈચ્છા પૂરી કરવા મહેનત કરવાની, થઈ ગઈ તો ભલે, ન થઈ તો કાંઈ નહીં. ગાજરની પપોડી કરવાની, વાગે ત્યાં સુધી વગાડવાની, પછી ખાઈ જવાની. હા, માથાકૂટ નહીં કરવાની. બહેનો ભાઈઓ બધાને, જો તમે થોડી આશાઓની ઈચ્છાઓ ઓછી કરી નાખશો ને તો બહુ સુખી થાઓ ભાઈ. હા, દીકરા હોય, દીકરાની વહુ હોય, પત્ની હોય, પતિ હોય, બહુ ઈચ્છાઓ નહીં કર્યા કરો. જેટલી આપણે બીજા પાસે વધારે અપેક્ષા રાખીએ એટલા વધારે દુઃખી થાય. અપેક્ષા જ કોઈ પ્રકારની ન હોય તો તમારે દુઃખી થવાનો પ્રશ્ન જ નથી. પતિ હોય ને એ સંકલ્પો કરીને જાય કે હું આજે ઘરે જઈશ તો મારી પત્ની આમ દરવાજે સામી આવશે અને મને એમ કહેશે કે ટપુ કેમ છે, આજે ધંધામાં કેમ રહ્યું, અને પછી મારું પાકીટ હાથમાંથી લઈ લેશે, પછી મને ગરમ ગરમ પાણી નાહવા માટે આપશે અને પછી ગરમ ગરમ બાજરાનો રોટલો ઘડીને એમ ફૂલાવેલો ને એમાં માખણ નાખીને મને ખવડાવશે. હવે તમે આટલી બધી ઈચ્છાઓ લઈને ઘરે ગયા હોય ને મેમ સાહેબ ક્યાંક શોપિંગ કરવા આવી ગયા હોય, ઘરે માર્યું હોય તાળું, ચાવી બાજુવાળાને દીધી હોય, એવા દુઃખી થાવ ન પૂછો વાત. એટલે મારું કહેવું છે એ તમારે મારે બધાને જીવનમાં અપનાવવાનું છે. હા, બહુ ઈચ્છા નહીં રાખવાની, કોઈ પાસે બહુ અપેક્ષા નહીં રાખવાની. જો અમારે તો રોજ ફરવાનું છે. મને હું હમણાં એક જગ્યાએ ક્યાંક ગામડે કથા કરતો હતો, એક ભાઈ મને કીધું, મને કે ઊંઘ આવી ગઈ કે ઉતારા રોજ બદલે ને અમારે તો. હા, મને ઊંઘ, મેં કીધું ભાઈ ઊંઘ તો હારામાં હારી આવી ગઈ, એટલે કે આમ સ્થાન બદલે કે મને ઊંઘ ન આવે. મેં કીધું અમારે તો અઠવાડિયે સ્થાન બદલવાનું. હવે એવું મનમાં રાખીએ કે આ નવું છે ને ઊંઘ ન આવે તો ઉજાગર જ થયા કરે. મેં કીધું જ્યાં પડી ત્યાં ઊંઘ આવી જ જાય. જ્યાં મોરબીમાં હાથ દી નાથા બાપાનું ઘર એ આપણું ઘર, બીજું હું અહીંથી ઉપડશું બલિયા ત્યાં ધામા નાખશું. મેં કીધું ભાઈ એમ બધું આપણે વિચાર્યા કરીએ તો ઊંઘ ક્યાંથી આવે ભાઈ. કોઈ પાસે અપેક્ષા નહીં, કોઈ પાસે ઈચ્છા નહીં કે આ મારું આમ કરી દે, આ કરી દે, તે કરી, નહીં. આપણાથી થાય એટલું કરો. એમાં બહુ સુખી જિંદગી છે, એમાં બહુ મજા આવશે. પરિવારમાં જેણે સુખી પરિવાર બનાવવો હોય એને બહુ એકાબીજાથી ઈચ્છાઓ ન રાખો. દીકરાની વહુએ મને આમ રાખવી જોઈએ, આમ બોલાવવી જોઈએ, આમ કરી દેવું જોઈએ ને. વહુ હોય તો સાસુબાઈ મને આમ બોલાવવા જોઈએ, આમ રાખવા જોઈએ, મને આ લઈ દેવું જોઈએ, એટલા ઘરેણાં લઈ દેવા જોઈએ. આવ અટાણે હું જોઉં છું કે સંબંધો નકરા ભૌતિક પદાર્થને લઈને થઈ ગયા છે.
આ લગ્ન કરવાના, સંબંધ કરવાના હોય તો જો ગાડી છે, બંગલો છે, દેશમાં ખેતી છે, પાછી ખેતી કોઈને કરવી નથી. આપણને એમ લાગે માણાની કોઈ કિંમત જ નથી રહી અટાણે, કે ભાઈ સજ્જન માણા છે, સારું કુળવાન પરિવાર, સારો ખાનદાન છે, દીકરો નિર્વ્યસની ને ડાયો છે, એ કોઈ જોતું જ નથી. નકરી પ્રોપર્ટી જોવાની. પ્રોપર્ટી છે તો સંબંધ કરો, નહીંતર નહીં. મારે કહેવું છે કે જેને સુખી થવું હોય પરિવારમાં, મંડળમાં, કુટુંબમાં, મને જો અટાણે અમારે આમ કહું ને, બહુ સુખ શાંતિનો આનંદ શું કરવા થાય. મારી ભેગા જે 14-15 જણા છે ને, અમારે કોઈને હાથ પેઢીએ હુટક ન લાગે, પણ આ 14-15 જણા બધા યંગ જનરેશન છે. પણ આના જીવનમાં હું કોઈ દી કોઈ પ્રકારની ઈચ્છા નથી જોતો ને, એટલે મને આનંદના લેરખા આવે. આ કોઈ સાધુ ક્યારેય કોઈ પ્રકારની ડિમાન્ડ જ નહીં, અમારે આ જોઈ કે અહીંયા જાવું, કે અહીંયા રહેવું, કાં કરવું, આ કોઈ પ્રકારની ઈચ્છા નહીં. આવો પરિવાર હોય ભાઈ, મજા કેવી આવે, આનંદ કેવો આવે. નહીંતર અમારે હું આમાં મારા મંડળમાં રહેનારા કેટલા સાધુ ક્યાં ગામના છે કે કોના દીકરા છે મન નથી ખબર. લ્યો હાલો, આવું હાવ હકીકત તમને વ્યાસપીઠથી કહું. મેં એને પૂછ્યું નહીં હોય આ ક્યાં ગામના ક્યાં દેશના છે. ઓચિંતાની ક્યાંકથી વાત આવી હોય ને ખબર પડી હોય તો આપણે વાત જુદી છે. બાકી પરિવારમાં જેટલી ઈચ્છાઓ એકાબીજાથી વધારે રાખશે એટલા લોકો દુઃખી થાય. આજે દીકરા દીકરીઓ મા બાપથી કેટલા ઈચ્છાઓ રાખવા માંડ્યા. આ લઈ દો, તે લઈ દો, ઓલું લઈ દો, ઓલું લઈ દો, ન લઈ દે. મા બાપ હારે ઝઘડા કરે. પત્નીઓને પતિ પાસે ઈચ્છાઓ વધી ગઈ, બે હાડી લાવી દો ને, ઘરેણું કરી દો ને, ફરવા લઈ જાઓ, રિસોર્ટમાં લઈ જાઓ, મનાલી લઈ જાઓ. હવે આને વેત હોવો જોઈએ ને, એ જોવો જરાક. એ ટીંગાઈ રહ્યો છે બિચારો, કેટલું આડું અવળું કરે છે, અહીંથી અહીં ફેરવે છે, એ તો જોવો જરાક. એ હારા કપડાં પહેરે છે, કોક ઉછીના આપે એટલે તમને એમ કે સારું હાલે છે. હવે એને થોડી ખબર હોય કે લાફા મારીને મોઢા લાલ રાખે છે. પણ હવે આને કંઈ જોવાનું જ નહીં. અમારે આ જોઈને, તે જોઈને, ઓલું જોઈને. બહુ ઈચ્છાઓ નહીં કરવાની. રાજા થઈને જીવો જિંદગીમાં. હા, રાજા થઈને જીવું. અને જો જ્યાં નિરીચ્છ માણસો 5 પછી હશે ને, મજા બહુ આવશે પરિવારમાં. અપેક્ષા કોઈ પ્રકારની નહીં. અમારે બાલસમી કાલ આવે છે, મારે તમે અહીં આવ્યા નથી મોરબી એટલે મેં બોલાવ્યા. મેં બાલસમીના જીવનમાં હું છેલ્લા 30 વર્ષથી જોતા હોઉં, કોઈ પ્રકારની ઈચ્છા જ નહીં. એવા ગલગોટા જેવા 2 રોટલી ખાય પણ એવા ને એવા. તમારે કોઈ દી આમ તમે જો ને મોડું થવાની વાત જ નહીં. આપણે બધા શું છે કે ભાતની ખોટી ઈચ્છાઓ વધારીને બહુ દુઃખી થયા છે. બહેનો ભાઈઓ બધા જ. બહેનોમાં ફેશન માટે બહુ માથાકૂટ નહીં કરવાની. છે જે પતિ જે લાવી દે એ આપણે કરવાનું, વાત કરવાની એકાદી વાર કે મારે જરાક એક હાર લેવો છે, સગવડ હોય એટલે લાવી દે. મારે 2 જોડ હાડી લેવી છે તો કહેવાનું, એકવાર કહેવાનું. પતિ એમ કે વાંધો નહીં, લાવી દે તો પહેરવાની. એમ કે ભાઈ ઓન સગવડ નથી, કાંઈ નહીં, તો આવતે વર્ષે કરશું આપણે. આવું બસ. આમાં મજા કેવી આવે? તમે ભાઈઓ બોલો, આવું હોય તો કેવી મજા આવે? હે, એક તો ધંધાનું ટેન્શન હોય ને ઘરે જાવ તેનું ટેન્શન, એટલે 2 જગ્યાએ ભી પડે. એટલે આમાં એક ટેન્શન ઓછું થઈ જાય ને માણસ ધંધામાં ધ્યાન દઈએ કે બહુ અપેક્ષા નહીં રાખવાની. હું આ તમને જીવીને કહું છું, એમ નહીં કહેતો. હું જન્મો ત્યારથી હજી સુધી મેં કોઈ પાસે ક્યાંય અપેક્ષા નહીં રાખી કે હું અમારે ચેલા હોય તો હું એની પાસે કોઈ અપેક્ષા નહીં રાખતો કે મારું આમ કરી દો, તેમ કરી દો. હું અમે ગામડે જઈએ, આ બધે જાય, ઉતારામાં કોઈ જગ્યાએ ક્યાંય અપેક્ષા નહીં રાખવાની. જેવું હોય એવું. મહેલ હોય તો મહેલમાં રાજા થઈને રહેવાનું, ઝૂંપડું હોય તો એમાંય રાજા થઈને રહેવાનું. જે હોય તે આવી ડિમાન્ડને આમ જોઈને તેમ જોઈને નહીં. મજા આવે એમાં જિંદગી જીવવામાં. જેટલા નિરીચ્છ રહીએ આપણે એટલી જિંદગીમાં મજા. મહેનત કરવાની દિલથી, પ્રામાણિકપણે, નીતિથી. ફળ તો ઉપરવાળાને દેવાનું. એને આપણે આમ લાગશે યોગ્યતા, તેથી સામે હાલીને દેહે. અને એ જેથી ફળ દેવા આવશે તેથી આખી દુનિયા આડી આવશે ને તો કોઈનું કાંઈ આડું નહીં આવે ભાઈ. ઉપરવાળો જેથી મેર કરશે. આપણે એમ લાગે કે આ પાત્ર છે, આની પાસે એટલું કામ કરાવવું જોઈએ, તેથી ઉપરવાળો સામે હાલીને દેહે. બહુ ઈચ્છાઓ ન કરવી. મંદિરે માણસો છે નકરી ઈચ્છાઓ જ કર્યા કરે. હે ભગવાન આ દેજે, હે ભગવાન ઓલું દેજે, હે ભગવાન મારું આ કરી. એ જ બિચારો આખો દાડો આ જ સાંભળ્યા કરે. એક દુખિયારો જાય, બીજો આવે, બીજો જાય, ત્રીજો આવે. લંગાઈ ગયેલા રીંગણા જેવા મોઢા લઈને ગયા જ કરે. ઈશ્વરના મંદિરમાં મોજથી જવાનું ભલામણ, અને નિષ્કામ ભાવે ભક્તિ કરવાની. ઈવડાઈને જ્યારે એમ લાગશે કે આને દેવ ત્યારે દેહ, એની પાસે માગવાનું ન હોય. હા,
એક મા બાપ હોય ને, એ એના છોકરાના નામે બધી પ્રોપર્ટી કરીને જાય છે, તો ઉપરવાળાના થઈને રહેવું તો એ આપણું ધ્યાન નહીં રાખે ભાઈ? જરૂર રાખશે. બહુ માંગ નહીં કરવાનું. ખાલી એક પ્રસંગ આવ્યો હતો, યુધિષ્ઠિરને કીધું ને દાદા ભીષ્મે, ભીખ માંગનારા વધી જાય અને લૂંટેરા તારા રાજમાં વધી જાય તો રાજ પ્રગતિને પંથે નહીં જાય. ભીખ માંગનારાય ન જોઈ અને લૂંટેરાય ના હોવે જોઈએ. આ દેશમાં ટેક્સ ભરનારા ઓછા છે અને ગવર્મેન્ટની સહાયો લેનારા જાજા છે, એટલે દેશ પ્રગતિ ન કરે. બધાએ મહેનત કરવી જોઈએ, રળવું જોઈએ, રળીને આપણે ગવર્મેન્ટને મજબૂત કરવી જોઈએ, તો દેશમાં પ્રગતિ થાય. એક હાઈવે ખાલી સુરતથી બોમ્બેનો કરવો હોય ને ભાઈ, રૂપિયા કેટલા જાય એ તો ક્યારેક આરસીસીનો નાનો એવો રોડ કર્યો હોય ખબર હોય કે આમાં કેટલો પૈસો જોઈએ. એક પુલ બનાવવો હોય નર્મદા ઉપર તો રૂપિયા કેટલા જોઈએ. માણસો વ્યસનમાં પૈસો બગાડે, માણસો ફેશનમાં પૈસો બગાડે, રળે નહીં, આળસુ થઈને બેઠા રહે અને નકરી ગવર્મેન્ટની સહાય રાખ્યા કરે. આવો દુબળો સમાજ દેશમાં ના હોવો જોઈએ. હા, બધાને મારે કહેવું છે કે મહેનત કરો. આ અમે સાધુ બાબા અમારે કાંઈ જરૂર ન હોય તો રાત દાડો પરિશ્રમ કરીએ. મારી અરે પધરામણી આવે ને તોય બીજે દાડે થાકી જાય ભાઈ. હા, એ કે તમે આ તો પૂરું કરો. હા, શું કરવા નવરું બેહવું? નવરું બેઠા બેઠા કટાઈ જવા કરતાં તો દેશ અને સમાજના માટે મહેનત કરી અને ઘસાઈ જવું સારું ભાઈ. કટાઈ જવામાં જ લોઢું બગડી જાય, ઘસાઈ જવામાં તો ચળકળાટ મારે. નવરું નહીં બેસવાનું. આપણે કંઈક કરીએ, આપણે બી બિઝનેસ કરીએ, નોકરી કરીએ હારી, અને આપણા પગભર થાય. ગામની સહાયથી હું કરવા જેવું? આ દેશમાં ઝાઝા એ રીતે ગવર્મેન્ટની સહાયથી જીવનારા થઈ ગયા. ટેક્સ ઓછા ભરે અને ગવર્મેન્ટની સહાયથી ન કરે, અને પાછી સહાય કરે સાંજે બોટલ મારીને હોઈ જાય. હા, મારી આ નવી ગવર્મેન્ટ 19માં આવે ને એને વિનંતી છે કે તમારે કોઈ પણને સહાય કરવી હોય ને તો એક નિયમ બનાવો, કમસે કમ દારૂ ન પીતો હોવો જોઈએ. દારૂ ન પીતો હોવો જોઈએ. હારા માણસો બિચારા રાત દાડો મહેનત કરે, વ્યાપારીઓ, બિઝનેસમેનો, આપણને એમ લાગે કે આટલા રૂપિયા કમાણા, પણ એ બિચારો રાત દાડો એક કરતો હોય. એ હૂતો હોય ને તો વિચાર ધંધાના હાલતા હોય, એ સંડાસ ગયો હોય તો બિચારો વિચાર ધંધાના કરતો હોય, ખાતો હોય તો વિચાર ધંધાના કરતો હોય. મહેનત કરી અને રૂપિયો કમાય, એનો ટેક્સ ભરવાનો, અને એ પાછો ગમે એને ભાઈ દઈ દેવાના, અને એવડાય માળા પીધા કરે. આમાં દેશ પ્રગતિ ન કરે. હારા માણા પાસેથી તમે ધન લ્યો તો એ હારા માટે વપરાવું જોઈએ. એક નિયમ હોવો જોઈએ કે ભાઈ જે પીતો હોય એને સહાય નહીં કરવાની, પેલા પીવાનું બંધ કરે પછી તું સહાય લે. એટલે મારે આ 2-3 ચીજ જે મને લાગી કીધી કે બહુ કોઈ પાસે ઈચ્છાઓ નહીં રાખવાની. અમુકને તો મકાનો બનાવી દેશે ને ગવર્મેન્ટ, વળી પાછા ભાડે દઈ 7-8 વર્ષમાં પાછા ઝૂંપડા બાંધે છે. આમાં દેશ કોઈ દી આગળ ન આવે. નાના માણસોને, ગરીબ માણસોને પણ આમ જીવનમાં એમ થવું જોઈએ કે હું આવી રીતે કોકના આધારે જિંદગી શા માટે જીવા કરું? હું મારા પગભર કેમ ન થાઉં? હું નોકરી કેમ ન કરું? હું સારું કેમ ન કમાવું? હું દારૂ પીને હાવ હૂતો રહું, રેખીડા કરું? એના કરતાં હું બી મારા દેશને, પરિવારને મજબૂત બનાવવા હું કરવા મહેનત ન કરું? કોક પાસે લાંબો હાથ કરવા કરતાં તો મહેનત કરવી સારી ભાઈ. એટલે આ આશાઓ એ છોડો, દેશને મજબૂત કરવા કામ કરો.